ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવા સુરત દેવળ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન। રામકુભાઈ કરપડાએ ચૂંટણી અધિકારીની ફરિયાદ દાખલ કરવા કરી રજૂઆત। ગતરોજના રવિવારના ચોટીલા તાલુકાના દેવસર નવા સુરત દેવળ મંદિર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ધારાસભ્ય જગદીશ મકવાણા વઢવાણ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીંબડી અને ભાજપ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અને પોલીસની હાજરી હતી। ત્યારે નવા સુરત દેવળ મંદિરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડમાં મંદિરનો સમાવેશ અને 2020થી 2023 સુધીમાં મંદિરને ગ્રાન્ટ રૂપિયા 2.87 કરોડનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો, સંતો મહંતોની હાજરી સહિત આશરે 300 લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આ ધાર્મિક સ્થળને સરકાર દ્વારા આટલી મોટી રકમ ફાળવેલ અને આગામી સમયમાં મોટી રકમ ફાળવણીની બાબતે નિવેદનો આ સભામાં કરવામાં આવેલા, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તે હાલ લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતા 16 માર્ચથી લાગુ કરવામાં આવેલ હોય, જેનું ઉલ્લંઘન થયેલ છે તે બાબતે ચૂંટણી અધિકારી સુરેન્દ્રનગરની લેખિતમાં રજૂઆત રામકુભાઈ કરપડાએ કરી છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત ધારાસભ્યશ્રીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે તેમ જણાવ્યું।